મહત્વના સમાચાર મળી રહ્યા છે સ્ક્રીન પર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે। આર્થિક રીતે પછાત વર્ગ માટે એક મોટા સમાચાર છે। રાજ્ય સરકાર આવક મર્યાદામાં વધારો કરી શકે છે। રાજ્ય સરકાર આવક મર્યાદા 10 લાખની કરે તેવી શક્યતા છે। હાલ આર્થિક રીતે પછાત વર્ગ માટે 6 લાખની આવક મર્યાદા છે, જે વધારીને 10 લાખ કરવામાં આવી શકે છે। આ નવી આવક મર્યાદા અમલી બનતા વિદ્યાર્થીઓ અને યુવાનોને લાભ થશે। રાજ્ય સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, રાજ્ય સરકાર આવક મર્યાદામાં વધારો કરવાની હાલ વિચારણા કરી રહી છે, શું વિગતો? આર્થિક રીતે પછાત વર્ગ, જેને ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર ગણવામાં આવે છે, તેવા લોકો માટે આ ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર છે। કારણ કે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે પછાત વર્ગ સાથે જોડાયેલી જે પણ યોજનાઓ છે, ચાહે સ્કોલરશીપની યોજના છે, એડમિશન બાદ જે પણ મળવાપાત્ર રકમ છે તેની યોજના હોય, અથવા તો વિદ્યાર્થીને શિક્ષણ સહાય માટે લોન લેવાની જે મર્યાદા હોય, અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર એપ્લાય થવા માટે જે ઈડબ્લ્યુએસ માટેનું આર્થિક પછાત વર્ગ માટેનું ફોર્મ મેળવવાની કે એપ્લાય થવાની યોજના હોય, તેની અંદર હાલ આર્થિક મર્યાદા એટલે કે આવકની મર્યાદા વાર્ષિક 6 લાખ રૂપિયા છે। અલગ અલગ સામાજિક સંગઠનો તરફથી એ પ્રકારની રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે આર્થિક રીતે પછાત વર્ગના જે લોકો છે તેની યોજનાઓના અમલવારી માટે જે આર્થિક મર્યાદા 6 લાખ રૂપિયાની છે તેને વધારવામાં આવે। અને હવે રાજ્ય સરકારના સૂત્રો પાસેથી એ પ્રકારની જાણકારી મળી રહી છે કે રાજ્ય સરકારે આર્થિક રીતે પછાત વર્ગના જે લોકો છે તેની આવક મર્યાદા 6 લાખની જે હતી તેને વધારીને અપર લિમિટ જે છે તે વધારીને 10 લાખ રૂપિયા સુધી કરવા માટેની એક વિચારણા ચાલી રહી છે। અને ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ અંગેનો નિર્ણય લેશે તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે। અત્યાર સુધી આર્થિક રીતે પછાત વર્ગની અંદર સામેલ થવા માટે પરિવારની વાર્ષિક આવક જો 6 લાખ રૂપિયા કરતાં ઓછી છે તો આપ ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર એપ્લાય થઈ શકો છો। એડમિશનની અંદર તે એપ્લાય થઈ શકે છે। અન્ય ઈડબ્લ્યુએસ સાથે જોડાયેલી જે યોજનાઓ છે, સહાયો છે, તેની અંદર એપ્લાય થઈ શકે છે। પરંતુ હવે તે આર્થિક મર્યાદાને 6 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવા સુધીનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી શકે છે, તે પ્રકારની જાણકારી મળી રહી છે। અને ટૂંક સમયમાં આ નિર્ણય લેવાશે। અલગ અલગ પાટીદાર સમાજના આગેવાનો, આર્થિક રીતે સવર્ગ સમાજના જે આગેવાનો છે તેમના તરફથી રાજ્ય સરકારને આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી। ઈડબ્લ્યુએસ કેટેગરી જ્યારે રેકગ્નાઇઝ થઈ, જ્યારે તેની અમલવારી શરૂ થઈ, ત્યારથી એ પ્રકારની જે પ્રાવધાન કરવામાં આવ્યું હતું કે ઈડબ્લ્યુએસનો લાભ લેવા માટે આર્થિક રીતે પછાત વર્ગની આવક મર્યાદા 6 લાખ રૂપિયા રાખવામાં આવી હતી। તેની અપર લિમિટ વધારવા માટે તબક્કાવાર અલગ અલગ સમયે રજૂઆત થઈ હતી અને આ રજૂઆતના અંત સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા એ પ્રકારની વિચારણા થઈ રહી છે કે આ મર્યાદા 6 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવે। જી નિકુંજ, આભાર જાણકારી માટે। અમારી સાથે પાટીદાર અગ્રણી દિનેશભાઈ બામભણિયા પણ જોડાઈ ગયા છે। દિનેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। રાજ્ય સરકાર આર્થિક રીતે પછાત વર્ગ માટેની જે આવક મર્યાદા છે 6 લાખથી વધારીને 10 લાખ કરવાની વિચારણા કરી રહ્યું છે, કેવી રીતે આ નિર્ણયને જોઈ રહ્યા છો? જો આ લાગુ થાય છે તો કેટલો ફાયદો થશે? જી, અમે 15/7 રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરેલી હતી કે બિન અનામત વર્ગના યુવાનોને ફોરેનમાં જવા માટે વિદેશ લોનની જે એપ્લાય કરવાની જે કેપેસિટી છે એમાં 6 લાખની આવક મર્યાદા છે, જેના કારણે આ વર્ષની અરજીઓમાં ખૂબ જ મોટો ઘટાડો થયો હતો, જેને લઈને અમે રજૂઆત કરી હતી કે આવક મર્યાદા ઓબીસી સમકક્ષ રાખવામાં આવે અને એ સરકારે સ્વીકારી છે। અમને આશા છે કે ટૂંક સમયમાં એમની અમલવારી શરૂ થશે। દિનેશભાઈ, અત્યારે કેવી કેવી મુશ્કેલીઓ આવતી હતી આ 6 લાખની મર્યાદાને કારણે, અને 10 લાખ થઈ જવાથી કેવા પોઝિટિવ ચેન્જીસ જોવા મળશે? મેં આપણે કીધું એમ ગુજરાત રાજ્ય સરકારની અંદર દર વર્ષે 6000થી વધારે લોનો માટે એપ્રુવલ મંજૂર કરવામાં આવતી હતી। આ વર્ષે એ અરજીઓ 913 થઈ ગઈ। એનું રીઝન એવું હતું કે ઓસ્ટ્રેલિયા ગવર્મેન્ટ 10 લાખથી વિઝાની નીચે વિઝા આપતા નથી, એટલે વિદ્યાર્થીઓને 10 લાખનું રિટર્ન ભરવું પડે અને જો 10 લાખનું રિટર્ન ભરે છે તો અહીંયા લોન મેળવવા માટે એને તકલીફ પડે હતી, કારણ કે અહીંયા આવક મર્યાદા 6 લાખ રૂપિયા હતી। એટલે હવેથી એ પ્રોબ્લેમ સોલ્વ થશે અને આવક વિદેશ અભ્યાસની અથવા એજ્યુકેશન જે લોનો છે દેશની અંદરની હાયર એજ્યુકેશન, એ તમામ લોનો મેળવવા માટે વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે। બીજી અમારી માંગણી હતી કે ચેરમેન એમડી તરીકેની પોસ્ટ ખાલી થઈ હતી,
પરંતુ એમડીમાં રાજ્ય સરકારે 2 દિવસ પહેલા ભરતી કરી દીધી છે. જી દિનેશભાઈ, અમારી સાથે જોડાયા, આભાર આપનો.